या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં ને? આપણે વિષય ગણિતની અંદર પાના નંબર 132 સુધીની પ્રવૃત્તિ કરી ગયા. તેમાં આપણે પેટર્ન જોઈ ગયા, પછી ગુણાકારના દાખલા જોઈ ગયા, પછી લાકડીની મદદથી ગુણાકાર ઘડિયા કઈ રીતે બનાવવા તે જોઈ ગયા, 6 નો ઘડિયો 5 નો ઘડિયો લાકડીની મદદથી બનાવવા જોઈ ગયા, અને મૌખિક ગણતરી કોયડા પણ જોઈ ગયા કે આપણે એક ચોકલેટ 5 રૂપિયાની હોય અને આપણે 3 ચોકલેટ ખરીદવી છે તો આપણે કેટલા રૂપિયા આપવા પડે? તો એક ચોકલેટના 5, તો 3 ચોકલેટના 5 તરી 15. એવી રીતે મૌખિક ગણતરી પણ જોઈ ગયા. આજે આપણે પાના નંબર 133 પર જુઓ બાળકો, આ 33 ઉપર આ ઝાડ આપેલું છે. તે ઝાડમાં લખેલું છે કે ગુણાકારનું ઝાડ પૂરું કરો. તે ઝાડ આપણે પૂરું કરવાનું છે બાળકો. તો હું તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવીશ, પછી આપણે પુસ્તકની અંદર પૂરીશું. એમાં કેટલા નંબર લખેલા છે જો, આ 12 છે, 10, 18, 35, 24, 36 આ બધા લખેલા છે ને, એ ના ગુણાકાર કરવાના છે, એટલે કે અવયવો પાડવાના છે બાળકો. કે 12 તો 12 નું એક કેટલી વખત 12 આવે ગુણાકારમાં? તો આપણે શરૂઆત તો 1 થી કરીએ તો 1 ગુણ્યા 12 બરાબર 12 આવે. પછી 2 એકાના ઘડિયામાં 12 આવે તો 2 એકાના ઘડિયામાં પણ 12 આવશે, કેમ કે 2 ગુણ્યા 6 બરાબર 12. પછી 3 એકાના ઘડિયામાં 12 આવશે તો એ પણ આવશે 3 ગુણ્યા 4 બરાબર 12. પછી 4 એકાના ઘડિયામાં પણ આવશે તો 4 ગુણ્યા 3 બરાબર 12. પછી 5 એકાના ઘડિયામાં 12 નહીં આવે, પછી 6 એકાના ઘડિયામાં આવશે 6 ગુણ્યા 2 બરાબર 12. તો આ બધા 12 ના અવયવો કહેવાય કે 12 કેટલી વખત ઘડિયાની અંદર આવે છે તે આપણે લખવાનું છે. પછી છેલ્લે 12 ગુણ્યા 1 બરાબર 12. બરાબર? તો આવી જ રીતે આપણે બધી સંખ્યાના અવયવો પાડવાના છે, અને આ બધા જ અવયવો આપણે ઝાડની અંદર લખવાના પણ છે. જો આપણે બીજું 10 નું પાડીએ તો પહેલા તો 1 થી શરૂઆત કરીશું. તો 1 ગુણ્યા 10 બરાબર 10. કયા કયા ઘડિયાની અંદર 10 આવે તે આપણે યાદ રાખવાનું. પછી 2 એકાના ઘડિયામાં પણ આવશે 2 ગુણ્યા 5 બરાબર 10. પછી 3 એકાના ઘડિયામાં 10 નહીં આવે, કારણ કે 3 તારી 9 ને 3 છો 12 વધી ગયા. 4 દુ 8 ને 4 તારી 12 એટલે 4 એકાના ઘડિયામાં પણ નહીં આવે. હવે 5 એકાના ઘડિયામાં આવશે 5 દુ 10 એટલે 5 ગુણ્યા 2 બરાબર 10. અને છેલ્લે 10 ગુણ્યા 1 બરાબર 10. તો આ શું કહેવાય? અવયવ. અને શું કહેવાય બાળકો? અવયવ. જેમ કે 12 ના અવયવ કયા છે? તો 1 2 3 4 6 અને 12. પછી આમાં 1 2 5 અને 10. તો આવી રીતે આ બધા અવયવો કહેવાય. હવે આપણે 18 ના અવયવ પાડીશું. તો સૌપ્રથમ તો 1 ના ઘડિયામાં લખીશું 1 ગુણ્યા 18 બરાબર 18. પછી 2 એકામાં આવશે બાળકો, હા ઘડિયા આવે એટલે આપણને આવડી જાય, ખબર પડી જાય. 2 ગુણ્યા 9 બરાબર 18. પછી 3 એકાના ઘડિયામાં આવશે તો કે આવશે 3 ગુણ્યા 6 બરાબર 18. હવે 4 એકાના ઘડિયામાં આવશે તો કે નહીં આવે. 5 એકાના ઘડિયામાં પણ નહીં આવે. 6 એકાના ઘડિયામાં આવશે 6 ગુણ્યા 3 બરાબર 18. પછી 7 એકાના ઘડિયામાં નહીં આવે. 8 એકાના ઘડિયામાં પણ નહીં આવે. પછી 9 એકાના ઘડિયામાં આવશે 9 ગુણ્યા 2 બરાબર 18. અને 18 ગુણ્યા 1 બરાબર 18. તો આપણે આ 18 ના અવયવો થઈ ગયા 1 2 3 6 9 અને 18.
આ બધા 18ના અવયવો કહેવાય. એવી જ રીતે આપણે 35ના અવયવ પાડીશું. તો 1 × 35 બરાબર 35. પછી 2 એકાના ઘડિયામાં નહીં આવે, 3 એકાના ઘડિયામાં પણ નહીં આવે, 5 એકાના ઘડિયામાં આવશે 5 × 7 બરાબર 35. 6 ના ઘડિયામાં નહીં આવે, પછી 7 ના ઘડિયામાં આવશે 7 × 5 બરાબર 35 અને 35 × 1 બરાબર 35. તો આવી રીતે આપણે અવયવો પાડવાના છે. પછી 24 ના, તો 1 × 24 બરાબર 24. 2 × 12 બરાબર 24. આપણે લાઈનમાં લેવાનું, પહેલા 1 ના ઘડિયામાં આવે, પછી 2 ના ઘડિયામાં જોઈ લેવાના કે આવે કે નહીં આવે. કારણ કે આપણે 1 નો 1 સરવાળો આપણે કરી ગયા, પુનરાવર્તિત સરવાળો કે 12 + 12 બરાબર 24. એવી રીતે પણ જોઈ ગયા આપણે. એટલે કે 12 દુ 24. અને 3 એકાના ઘડિયામાં પણ આવશે 3 × 4 બરાબર 12 દુ 24. 3 એકાના ઘડિયામાં પણ આવશે કે 3 × 8 બરાબર 24. પછી 4 ના ઘડિયામાં પણ આવશે 4 × 6 બરાબર 24. 5 ના ઘડિયામાં નહીં આવે, હવે 6 ના ઘડિયામાં આવશે 6 × 4 બરાબર 24. પછી 7 ના ઘડિયામાં નહીં આવે, 8 × 3 બરાબર 24. પછી 9 ના ઘડિયામાં, 10 ના ઘડિયામાં નહીં આવે, પછી 12 ના ઘડિયામાં આવશે 12 × 24 ઉપર લખેલું છે. અને પછી 24 × 1 બરાબર 24. 24 ના કેટલા અવયવ થયા? 1 2 3 4 6 8 12 અને 24. તો આવી જ રીતે ઘડિયાની અંદર કેટલી વખત આવે છે ને તે આપણે લખવાનું છે. એને આપણે અવયવો કહીએ. પછી અહીંયા છે કે 36. તો 1 × 36 બરાબર 36. 2 ના ઘડિયામાં આવશે. તો તમને નહીં આવડે તો આપણે પુનરાવર્તિત સરવાળો શીખી ગયા છો. 18 + 18 એટલે 18 દુ 36. 2 × 18 બરાબર 36. હવે 3 એકાના ઘડિયામાં પણ આવશે 3 × 12 બરાબર 36. પછી 4 × 9 બરાબર 36. પછી 5 ના ઘડિયામાં આવશે, 6 ના ઘડિયામાં આવશે 6 × 6 બરાબર 36. 7 ના ઘડિયામાં નહીં આવે, 8 ના ઘડિયામાં નહીં આવે, 9 ના ઘડિયામાં આવશે પાછું 9 × 4 બરાબર 36. પછી 12 × 3 બરાબર 36. 18 × 2 બરાબર 36. અને 36 × 1 બરાબર 36. તો આપણને ઘડિયા આવડવા જોઈએ. આપણે ઘડિયા તૈયાર કરીએ છીએ એટલે આવી રીતે અવયવો પણ આવડશે. એટલે આપણે ઝાડમાં આવી રીતે લખવાનું છે કે 12 કેટલી વખત લખાય, કેટલા ઘડિયામાં આવે. તો 1 × 12 બરાબર પણ 12 આવે, 2 × 6 બરાબર પણ 12 આવે, 3 × 4 બરાબર પણ 12 આવે, 4 × 3 બરાબર પણ 12 આવે. કેટલી વખત 12 નો ગુણાકાર આપણે કરી શકીએ અને એના જવાબ 12 જ મળે, એટલે કે એના અવયવો મળે. તો એવી જ રીતે આપણે આવી રીતે અવયવો પાડવાના છે. મેં તમને આટલી સંખ્યા શીખવાડી. હવે નીચે 45 છે, 30 છે, 20 છે, 42 છે, 40 છે અને 16 છે. એના અવયવો બાળકો તમારે જાતે પાડવાના છે. તો ચાલો બાળકો હવે પુસ્તકમાં આપણે લખી નાખીએ. જુઓ બાળકો, આપણે સમજ્યા ને એવી જ રીતે જો 10 ના આપેલા જ છે અહીંયા કે 2 × 5 બરાબર 10, 5 × 2 બરાબર 10 ને 10 × 1 બરાબર 10. એવી રીતે આપણે 12નું કરવાનું છે. આપણે બોર્ડ ઉપર જોઈ ગયા, તમારે જોઈને લખી દેવાના કે કયા કયા ઘડિયામાં આવશે. તો કે 2 × 6 બરાબર 12, 4 × 3 બરાબર 12, પછી 3 × 4 બરાબર 12, પછી 1 × 12 બરાબર 12. બરાબર. તો આવી જ રીતે 12ના અવયવો લખવાના છે. પછી 18, પહેલાં તો 1 × 18 લખી દઈએ બાળકો. પછી બીજા 2 ના ઘડિયામાં લખીએ તો 2 × 9, પછી 3 ના ઘડિયામાં લખીએ તો 3 × 6, પછી 6 ના ઘડિયામાં 6 × 3, 18 આવે. તો આવી જ રીતે ગુણાકારનું ઝાડ પૂરું કરવાનું છે. આ જે સંખ્યા છે
તે ઘડિયામાં કેટલી વખત એનો જવાબ આવે છે, કેટલી વખત 18 આવે છે, એટલે કે એને અવયવો પણ કહી શકાય. 35 તો 1 ગુણ્યા 35 આપણે બોર્ડ ઉપર જોઈ જ ગયા. 5 ગુણ્યા 7, પછી 7 ગુણ્યા 5, પછી 24 તો 24ને આપણે 1 ગુણ્યા 24 લખ્યું. પછી 2 એકાના ઘડિયામાં આવે બાળકો, હવે તમે શીખી જ ગયા એટલે આવડી ગયો હશે. 2 ગુણ્યા 12, પછી 3 એકાના ઘડિયામાં આવે તો કે હા 3 અઠ્ઠા 24 એટલે 3 ગુણ્યા 8. 4 એકાના ઘડિયામાં આવે 4 છંગ 24, પછી 6 એકાના ઘડિયામાં આવે 6 ગુણ્યા 4 એટલે 6 ચોગું 24. એવી જ રીતે અહીંયા 36 છે તો 36નું પણ આવશે. પહેલાં તો 1 ગુણ્યા 36 લખી દઈએ. પછી 2 એકાના ઘડિયામાં આવશે તો 2 ગુણ્યા 18 એટલે કે 18 દુ 36. 3 એકાના ઘડિયામાં આવશે તો 12 તરી 36. પછી 4 એકાના ઘડિયામાં આવશે 36 તો કે હા કે 4 નવા 36. અને 6 એકાના ઘડિયામાં પણ આવે છાયું છાયું 36. તો આવી રીતે 36ના અવયવો પણ આવી રીતે આપણે લખવાના છે. પછી અહીંયા છે કે 45 તો 45ના પણ આવશે બાળકો. પહેલાં તો 1ના ઘડિયામાં આવશે 1 ગુણ્યા 45, પછી 5 નવા 45, પછી 9 પંચા 45, અને પછી 45 એકા 15 તાલી પણ 45 3ના ઘડિયામાં પણ આવશે બાળકો. 3 ગુણ્યા 15 એટલે કે 15 તારી 45. તો આવી રીતે ગુણાકારનું ઝાડ પૂરવાનું છે. 80ના તો આપી જ દીધેલા છે કે 8 ગુણ્યા 10, 4 ગુણ્યા 20 એટલે કે 20 ચોક 80. 4 દુ 8 ને 1 મીંડું ઉમેરી દેવાનું. 4 દુ 8 ને મીંડું જો 20 ચોક પણ થાય ને 40 દુ પણ થાય. પછી 1 ગુણ્યા 80, 16 ગુણ્યા 5. આવી રીતે તમારે એક જ સંખ્યા ઘડિયામાં કેટલી વખત આવે છે એ રીતે તમારે ઝાડ પૂરવાનું છે. એવી જ રીતે મેં બીજી સંખ્યા બોર્ડ ઉપર બાળકો તમને લખેલી છે 45, 30, 20, 42, 40 અને 16. તેનું બાળકો તમારે આવી રીતે સરસ મજાનું પુસ્તકની અંદર નોટબુકની અંદર ઝાડ બનાવવાનું. આ જેટલી સંખ્યાનું ઝાડ બનાવ્યું છે ને અવયવો પૂરવા માટે, એવી જ રીતે મેં બીજી સંખ્યા લખેલ છે ને તેનું આવી રીતે તમારે સરસ ઝાડ દોરવાનું અને તેના અવયવો પાડી અને મને નોટબુકમાં મોકલવાનું. હવે પાછળની પ્રવૃત્તિ જોઈએ કે બધા થઈને કુલ કેટલા છે. જો બધા થઈને કેટલા છે તો આપણે મૌખિક ગણતરી શીખી ગયા કે કબાટમાં 4 ખાના છે. જો 1, 2, 3 ને 4. દરેક ખાનામાં 5 પુસ્તકો છે. જો આ 4 ખાના છે, દરેક ખાનામાં કેટલા પુસ્તકો છે? 5. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો 4 ગુણ્યા 5 બરાબર 20 પુસ્તકો છે. એવી જ રીતે નીચે છે કે એક શર્ટમાં 5 બટન છે. આ એક શર્ટ છે. જો બધાના શર્ટમાં 1, 2, 3, 4 ને 5 બટન છે. અહીંયા આના શર્ટમાં પણ 1, 2, 3, 4 ને 5, 1, 2, 3, 4 ને 5. તો એક શર્ટમાં 5 બટન છે. તો કેટલા શર્ટ છે? 3 શર્ટના કુલ કેટલા બટન થાય? 1, 2 ને 3 શર્ટ છે. તો આ 5 + 5 + 5 આવી રીતે પણ આપણે કરી શકીએ. 5 + 5 + 5. અથવા તો મૌખિક રીતે આપણે કોયડાની મદદથી કરવું હોય તો એક શર્ટમાં કેટલા બટન છે? 5. તો કેટલા શર્ટ છે? 3 શર્ટ છે. અને એક શર્ટમાં કેટલા બટન છે? 5. તો 3 પંચા 15. ને આવી રીતે આપણે કરીએ કે 5 + 5 10, 10 ને 5 આવી રીતે પણ 15 જવાબ આવે. તો કેટલા બટન થાય? તો 15 બટન થાય. પછી અહીંયા 4 પંખા છે. 1, 2, 3 ને 4. દરેક પંખાને કેટલા પાંખ્યા છે? તો કે 3 પાંખ્યા છે. કેટલા પંખા છે? 1, 2, 3 ને 4 પંખા છે. દરેક પંખાને કેટલા પાંખ્યા છે? તો કે 3 પાંખ્યા. જો આ 1, 2, 3, અહીંયા પણ 1, 2, 3, પછી આટલે પણ 1, 2, 3, 1, 2 ને 3. બધાને 3 પાંખ્યા. અહીંયા 1, 2, 3, અહીંયા 1, 2 ને 3. તો બધાને 3 3 પાંખ્યા છે. તો 4 તરી કેટલા થાય? 12. પાંખ્યાની કુલ સંખ્યા કેટલી? તો 12 સંખ્યા થાય. કે 4 પંખા છે, એક પંખાને 3 પાંખ્યા, તો પાંખ્યાની કુલ સંખ્યા કેટલી થાય? તો કે 12 થાય. પછી એક ખોખામાં 6 સફરજન સમાય. તો 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો જુઓ કેટલા ખોખા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7.
7 ખોખા છે. એક ખોખામાં કેટલા સફરજન છે? તો 1 2 3 4 5 ને 6. બધા ખોખામાં આવી રીતે 6 સફરજન છે. તો કેટલા સફરજન સમાય? તો 7 6 42 સફરજન સમાય. પછી અહીંયા 4 ત્રિકોણોને કુલ કેટલા ખૂણા હોય? કેટલા ત્રિકોણ છે બાળકો? 1 2 3 ને 4. 4 ત્રિકોણ છે. દરેક ત્રિકોણને કેટલા ખૂણા હોય? 4 ત્રિકોણને એક ત્રિકોણને કેટલા ખૂણા? તો કે 1 2 ને 3. એક ત્રિકોણને 3 ખૂણા. તો કુલ ખૂણા કેટલા થાય? તો 4 તરી 12 ખૂણા હોય. 4 ત્રિકોણ છે. એક ત્રિકોણને 3 ખૂણા. તો કેટલા ખૂણા થાય? 4 ત્રિકોણને 12 ખૂણા હોય. તો એવી જ રીતે બાળકો નીચે અહીંયા ગુણાકારના સત્યો એટલે કે ગુણાકારના જવાબ લખવાના છે. તો આપણે જાતે લખીશું 8 ગુણ્યા 3. તમે 8 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 8 કરો. કોઈને 8 એકાનો ઘડિયો ન આવડતો તો 3 8 આવડતો હોય તો જવાબ એકનો એક જ મળે. કે 3 8 કેટલા થાય? 24. 8 ગુણ્યા 3 બરાબર પણ 24 અને 3 ગુણ્યા 8 બરાબર પણ 24 મળે. પછી નીચે કેટલા લખેલા છે? 42. તો કયા ઘડિયામાં બાળકો 42 આવશે? તો અહીંયા આપણે કોઈ પણ લખી શકીએ. જેમ કે આપણે 6 ગુણ્યા 7 એ પણ 42 થાય. પછી આપણે 42 બીજા કયા ઘડિયામાં આવે? 6 7 42 થાય. પછી જુઓ બાળકો 6 7 42 થાય. પછી 21 × 42 થાય. 14 × 42 થાય. આપણે કંઈ પણ મૂકી શકીએ. તમને જે સંખ્યા આવડતી હોય ને 42માં તે સંખ્યા મૂકી શકીએ. જેમ કે આપણે 42ના અવયવો પણ તમે પાડેલા હશે. જેમ કે 6 7 42. પછી 40. તો 40 કયા ઘડિયામાં આવે? 5 એકાના ઘડિયામાં. તો 5 8 40. તો અહીંયા 8 મૂકવાના. હવે 54 છે. કયા ઘડિયામાં 54 આવશે બાળકો? તમને ઘડિયા આવડે તો ખબર પડી જાય કે 6 9 54. પછી 5 એકાના ઘડિયામાં 35 આવે તો 5 7 35. પછી 36 છે. તો છાયો 36. અહીંયા 10 લખેલા છે. જવાબ પણ નથી લખેલા ને અહીંયા સંખ્યા પણ નથી લખેલી. તો આપણે કઈ રીતે કરવાનું? 10 દુ 20, 10 એકા 10, 10 તરી 30. તમે કોઈ પણ મૂકી શકો. તમને જે આવડે ને તે મૂકી શકો તમારા મૂલ્યાંકન. હું લખ્યું કે 10 ગુણ્યા 2 બરાબર 20. તમે 10 ગુણ્યા 3 બરાબર 30 પણ મૂકી શકો. 10 ગુણ્યા 5 બરાબર 50 પણ મૂકી શકો. પછી 9 છે. તો કયા ઘડિયામાં આવશે? 36 છે અહીંયા. તો 9 છે. તો કયા 4 એકામાં આવશે? કે 4 ગુણ્યા 9 બરાબર 36. અહીંયા 28 છે. તો 4 ગુણ્યા 7 બરાબર 28. તો આવી રીતે ગુણાકારના સત્યો કે ગુણાકારનો જવાબ એક પણ બાજુની સંખ્યા કેટલી પણ વખત આવી શકે. અહીંયા 8 તારી 24 લખેલા છે. તેવી રીતે 3 8 24 પણ લખી શકાય. 12 દુ 24 પણ લખી શકાય. એવી જ રીતે અવયવો આપણે જે પાડેલા છે એની મદદથી તમારે અહીંયા આ રીતે જવાબ લખવાનો છે. તો બાળકો આજે આપણે પાના નંબર 133 અને પાના નંબર 134ની પ્રવૃત્તિ જોઈ ગયા, સમજી ગયા. તે તમારે પુસ્તકની અંદર અને નોટબુક એટલે કે વિષયની નોટબુકમાં લખવાનું અને મને ફોટો પાડીને મોકલવાનું. નમસ્તે બાળકો.